નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લગતી અગત્યની અપડેટો આજે જે છે એ આવી છે. જે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 અન્ય માધ્યમ માટે, કચ્છ જિલ્લામાં ગણિત વિજ્ઞાનની જે સ્થળ પસંદગી બાકી હતી એના માટે, અને ધોરણ 1 થી 5 2024ની ભરતીના મિત્રો માટે પણ અગત્યની સૂચના જે છે આવી ગઈ હતી. તો એના બાદ માહિતી માટે આપણે વિડીયો બનાવ્યો છે, તો વિડીયોના અંત સુધી જોજો. તો સૌથી પહેલાં વાત કરી લઉં કે જેટલી પણ કામ જે બાકી હતું, જે વેઇટિંગની વાત છે, સ્થળ પસંદગી વાત છે, આ બધું પણ જેટલું પણ વેઇટિંગમાં લોકો પ્રશ્નો જે આપણને પૂછી રહ્યા હતા કોમેન્ટ બોક્સમાં અને ગ્રુપમાં કે એમાં, તો બધાની અંદર મારો પહેલેથી એક વિડીયો પણ મેં બનાવેલો હતો અને મેં તમને કોમન એક જવાબ પણ આપેલો હતો કે જાન્યુઆરી 2026 જે છે એ ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે. અને જાન્યુઆરીની અંદર જે છે બધું જ પૂર્ણ થવાનું છે. ગણિત વિજ્ઞાનવાળા બી કહેતા હતા અમને ક્યારે હાજર કરશે, શું થશે, તો બધાનું આવી ગયું. તો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે કચ્છ જિલ્લામાં ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે માટેની સૂચના એમ કહે છે કે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી વર્ષ 2025ના ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને જે 27થી લઈ 27/11 થી 1/1/26 દરમિયાન જિલ્લા પસંદગી કરેલી હતી, એ ઉમેદવારો જિલ્લા માટે જિલ્લા કક્ષાએ શાળા કે સ્થળ પસંદગી નિમણૂક પ્રક્રિયા જે છે કરવાની છે. તો એના માટે જે છે ગણિત વિજ્ઞાનના ઉમેદવારોને 22 તારીખે 22/1 સવારે 9 વાગે હાજર રહેવાનું છે. ક્યાં હાજર રહેવાનું છે? તો સ્થળ આવેલું છે માધાપર મોડેલ સ્કૂલ, મુકામ માધાપર, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. એટલે કે 22 તારીખે સવારે 9 વાગે તમારે પહોંચી જવાનું છે. સ્કૂલોનું લિસ્ટ જે છે ત્યાં ઓલરેડી આગળના દિવસે લગાવી દેવામાં આવશે, એટલે શાળાઓનું જે લિસ્ટ છે એ જોવા માટે અગાઉ તમે જઈ શકો છો. ડોક્યુમેન્ટની ચકાસણી થશે, શાળા અને સ્થળની પસંદગી થશે, અને નિમણૂક હુકમ પણ તમને જે છે એ ત્યાં ને ત્યાં આપવામાં આવશે. નિમણૂક હુકમની અંદર જે છે એ શરતો લખેલી હશે અને એનો ઉલ્લેખ કરેલો હશે કે નિમણૂકતા નિવૃત્તિની ધોરણે તમને ઓર્ડર આપવામાં આવે છે કે એમાં જે બદલીઓ લાગુ પડશે એની લખે બધું અંદર લખેલું જ હશે કે કચ્છની આંતરિક બદલી જે છે અને બધી લાગુ પડે છે, પણ જિલ્લા ફેરની બદલી ને એવી બદલી જે છે એની અંદર જે છે લાગુ પડશે નહીં. એ બધું ઓર્ડરની અંદર લખેલું જ હશે. તો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો જે છે ઘણા બધા આપણને સવાલો પૂછતા હતા, તો એમના માટે ખરેખર હવે જે છે તમારી સ્થળ પસંદગી આવી છે, તમારું હાજર થવાનું આવી ગયું છે. બધા ડોક્યુમેન્ટ જે છે એક ફાઇલમાં કમ્પ્લીટ રાખીને કરી દેજો, બરાબર છે. જે કેટેગરીવાળા ઉમેદવાર હોય અને ઓપનમાં તમે લીધું હોય તો એનો કોઈ પ્રશ્ન છે નહીં. હવે વાત કરીએ અન્ય માધ્યમના ઉમેદવારો જે વેઇટિંગ બહાર આવ્યું હતું. હવે વેઇટિંગની પણ સ્થળ પસંદગી જાહેર થઈ ગઈ છે, ખૂબ જ સારી બાબત કહેવાય. તો વેઇટિંગ જે અન્ય માધ્યમનું જે છે 1 થી 5 અને 6 થી 8નું સાથે આવેલું હતું, તો 2024ની ભરતી છે એટલે એ પ્રમાણે ઉલ્લેખ કરેલો છે. તો આ નિમણૂકની પ્રક્રિયા એટલે કે સ્થળ પસંદગી માટે 22/1/2026ના રોજ 10 કલાકે, એટલે કે એમને પણ 22 તારીખે જે છે એ હાજર રહેવાનું છે અન્ય માધ્યમના મિત્રોએ. તો તમારે ક્યાં હાજર રહેવાનું છે? તમે જે જિલ્લો પસંદ કર્યો છે ત્યાં આગળ જે તમારી જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર હોય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, બરાબર, એ ત્યાં આગળ તમારે જે છે એ હાજર રહેવાનું છે. ત્યાં તમારી નિમણૂક હુકમની પ્રક્રિયા જે છે એ કરવામાં આવશે. તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેશો. જેટલા પણ ઉમેદવારોને એમાં જવાનું છે તમામને શુભેચ્છાઓ છે. હવે ત્યારબાદ વાત કરીએ ખાસ 1 થી 5ના ઉમેદવારો ઘણા સમયથી કહી રહ્યા હતા કે ભાઈ અમારું પ્રતીક્ષા યાદીના ઉમેદવારો માટે સ્થળ પસંદગી ક્યારે આવશે, તો એમના માટે પણ 22 તારીખ રાખવામાં આવેલી છે કે 22 તારીખે જે છે, તો અહીંયા સૂચના સ્પષ્ટ લખેલી જ છે કે વિદ્યા સહાયક ભરતી 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીમાં જિલ્લો પસંદગી કરેલ ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે 22 તારીખે 10 કલાકે આપણે ફાળવેલ જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે. તમે જે જિલ્લો પસંદ કર્યો છે અથવા તો જે પણ નગર પસંદ કર્યું છે એની જે ઓફિસ હોય છે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ હોય છે શાસન અધિકારીની કચેરી, ત્યાં ગાડી તમારે સવારે 10 વાગે તમારા તમામ ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું છે. અને ખાસ સૂચના લખેલી છે કે તારીખ અને સમય પ્રમાણે ઉપસ્થિત નહીં રહેનાર ઉમેદવાર શાળા કે સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં. તો જવાના હોય તો બિનચૂક જે છે એ પહોંચી જજો. ખાસ ડોક્યુમેન્ટને લગતી માહિતી ને એવું કંઈ કોઈ પ્રશ્ન હોય તો વિડીયોની અંદર કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. જેટલા પણ ઉમેદવારો તમામ જવાના છે તમામને સારી એવી જગ્યા મળી જાય, સારી એવી શાળા મળી જાય એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. નવી કોઈ અપડેટ હશે તો આપણા વિડીયોમાં જરૂરથી તમને આપીશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.